લોકો હેરાન કરે, લોકો મારા પપ્પાથી દૂર દૂર ભાગે, એમને હેરાન કરે કે તું તારું આજે વેચ છે, ગંધાય છે, તું પીધેલું છું, આમને તેમ હેરાન કરે. અમને તે અંદરથી એટલું દુઃખ થાય ને, વ્યક્તિને પીડા થઈ હોય તો એને સહાય આપવાના બદલે લોકો એને ઇગ્નોર કરે. આવી અજાણી જગ્યાએ અમે 4 ભાઈ બહેનો, મારો એક ભાઈ, અમે બધા એકલા રહીએ. જ્યારે મારા પપ્પા દવાખાને જાય, જોડે કોઈ રહેવા તૈયાર ના હોય, એકલા રાતે 4 બહેનો પડી રહીએ. મારા પપ્પા દવાખાનમાં હોય, દવાખાનમાં કેટલા દિવસ તારે કોને ખબર. અમે એકલા અહીંયા છીએ, ખાવાનું કેવી રીતે બનાવીએ, ખાઈએ, પપ્પા ક્યારે આવે એ બધું ટેન્શન થાય. જ્યારે મારા પપ્પા કામ કરીને સાંજે ઘરે આવતા હતા તો અમને પૂછે, બેટા તમારે શું ખાવું છે? તમે તરત કહીએ તો પપ્પા તરત હાજર કરે. આ છે મારા પપ્પાને, અમે જ કહેશું એમને જે એમનું શરીરને સારું સ્વસ્થ રહે એવો ખોરાક અમે બી એમને લાવી નહીં આપી શકતા. અમે 5-10 રૂપિયા કામ આવે એમ કરીને અમે લોકોના ઘરના વાસણ કચરા બધું કરવા જઈએ, જેથી અમારે દૂધ ચા મોરસ આવે. અમે મહેનત કરીએ છીએ. મારા પપ્પાએ જ્યારે એમ નાનપણમાં હતા એમના હાથ પગ તોડીને અમે ખાવાનું ખવડાવ્યું. અમને મોટા કર્યા નાનપણથી. તો હવે અમે મારા પપ્પાને મહેનત કરીને ખવડાવીશું. બસ તમે સપોર્ટ કરજો, જેથી મારા પપ્પાને આ દુઃખમાંથી બહાર કાઢી શકીએ. તમે જ ફોન કર્યો હતો બેટા? હા, મેં જ ફોન કર્યો હતો. શું નામ છે બેટા? મારું નામ પૂજા છે. અને શું તકલીફ છે બેટા?